મિત્રો, હાલમાં જે બાળકો ધોરણ 10 અને 12ની પરીક્ષા આપીને બેઠા છે, વેકેશન માણી રહ્યા છે, એ સૌને એક જ પ્રશ્ન છે કે બોર્ડનું પરિણામ ક્યારે આવશે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ફાઇનલ ડેટ જે છે મેળવી લેવાના છે. એટલે કહી શકીએ કે આપણે આતુરતાનો મિત્રો અંત આવી ગયો છે. બોર્ડના વ્યક્તિએ ફાઇનલ તારીખ ડિક્લેર કરી છે. ભલે બોર્ડે પરિપત્ર બહાર નથી પાડ્યો મિત્રો, બરાબર છે, પણ પરિપત્ર જેને કહી શકે એવી ફાઇનલ ડેટ આપણને મળી ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ છે. તો ચૂંટણી પહેલાં તો રિઝલ્ટ શક્ય હતું જ નહીં મિત્રો, પણ હવે ચૂંટણી પૂર્ણ થશે તો રિઝલ્ટ ક્યારે આવશે? તો મિત્રો, એના સૌથી અગત્યના સમાચાર હું રજૂ કરવા માગું છું. તો એના પહેલાં ખાસ જણાવીશ કે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં જે કાંઈ નોટિફિકેશન બેલ દેખાય છે એ પ્રેસ કરો, એટલે અવનવા જે કાંઈ એજ્યુકેશનલ વિડીયો હોય એ તમને ઘરે બેઠા મિત્રો મળતા રહેશે. હવે મિત્રો, આપણને એમ થશે કે રિઝલ્ટ ક્યારે આવશે. દર વર્ષે રિઝલ્ટની વાત કરીએ તો મે મહિનાના એન્ડમાં અને જૂનના સ્ટાર્ટિંગમાં, એટલે કે 25 મેથી 30 મે કે 5 જૂન સુધીમાં સરકાર છે રિઝલ્ટ ડિક્લેર કરતી હોય છે. પણ આ વર્ષે થોડુંક વહેલા ડિક્લેર કરવાનું હતું, 1 મહિનો વહેલા આવવાનું હતું, પણ હજી આવી શક્યું નથી. તો શા માટે નથી આવી શક્યું એને એક વાત કરી દો મિત્રો. તો કે રિઝલ્ટ તો બોર્ડનું કન્ફર્મ તૈયાર થઈ ગયું છે, પણ કોપી કેસની જે મેટર છે, જે પ્રોસેસ છે, એ જે સરકારની બાકી છે. અને હાલ ચૂંટણીના માહોલમાં મોટાભાગના વ્યક્તિઓ જોડાઈ ગયા છે, તો એ પ્રોસેસ બાકી રહી ગઈ છે. તો મિત્રો, ચૂંટણી પછી આ પ્રોસેસ પૂર્ણ થશે 4 થી 5 દિવસમાં. અને જેવી પ્રોસેસ પૂર્ણ થાય એટલે સીધું જ રિઝલ્ટ ડિક્લેર થશે. અને એ પણ હું નથી કહેતો મિત્રો, પણ ગુજરાત સરકારનો એક અધિકારી, જે આપણે કહી શકીએ, વ્યક્તિ કહી શકીએ, કે જે ક્યારેય એના નોટિફિકેશન જે હોય ક્યારેય ખોટી નથી હોતી, એવા જ વ્યક્તિએ ડેટ બહાર પાડી છે. અને એ ડેટ છે તારીખ 9 થી 20 મે સુધી ગુજરાત સરકાર છે બોર્ડનું પરિણામ ડિક્લેર કરશે. તો અગત્યનું છે કે કયું રિઝલ્ટ ક્યારે આવશે, સાયન્સનું ક્યારે આવશે, કોમર્સનું ક્યારે આવશે અને આર્ટ્સનું ક્યારે આવશે. તો મિત્રો, 7 તારીખે ચૂંટણી હતી, 7 થી પ્રોસેસ સ્ટાર્ટ થાય કોપી કેસની, એટલે સમથિંગ 10-12 તારીખે પૂર્ણ થાય. એટલે 13 તારીખે 12 સાયન્સનું ડિક્લેર થાય, 15 થી 16 તારીખે ધોરણ 12 આર્ટ્સ કોમર્સનું ડિક્લેર થાય, અને 19 કે 20 તારીખે મિત્રો, કે સમથિંગ 17 આજુબાજુ ધોરણ 10નું ડિક્લેર થશે મિત્રો. આ કન્ફર્મ ડેટ છે. 20 તારીખ પહેલાં 3 રિઝલ્ટ મિત્રો સરકાર બહાર પાડી દેશે. અને મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો તો હજી એકવાર કહું છું, લાઇક કરો, શેર કરો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. થેન્ક યુ.